હું સુરેશ ફળદુ ટીઆરપી અગ્નિકાંડના ભોગ બનનાર પરિવાર વતી એ લોકોને ન્યાય અપાવવા માટે એડવોકેટ તરીકે કોઈ પણ પ્રકારની ફીસ લીધા વગર રોકાયેલો છું. ગુજરાતની માનવ સર્જિત કુલ 4 દુર્ઘટનાઓ, તક્ષશિલા, હરણીબોટ, ઝૂલતો પુલ અને ટીઆરપી અગ્નિકાંડ. સૌથી અમારી પહેલો પ્રયત્ન એવો હતો કે ટીઆરપી અગ્નિકાંડ છે એ સૌથી પહેલાં કેસની ટ્રાયલ ઓપન થાય અને ભોગ બનનાર પરિવારને ઝડપથી ન્યાય મળે અને વહેલી તકે એ ટ્રાયલ પૂરી થાય. એ ભાગરૂપે ડ્રાફ્ટ ચાર્જ કરી અને સૌ પ્રથમ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવેલો. ત્યાર પછી કોર્ટ દ્વારા આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલ. કુલ 15 આરોપીઓ સામે ફરમાવેલ તહોમત છે એ આરોપીઓ દ્વારા ચેલેન્જ કરવામાં આવેલ. એ ઉપરાંત કેસની ટ્રાયલ ડે ટુ ડે ચાલે એના માટેના પ્રયત્નના ભાગરૂપે એક એપ્લિકેશન આપવામાં આવેલી, એનો પણ આરોપી દ્વારા વિરોધ કરવામાં આવેલો. આરોપીઓને કોઈ જગ્યાએ સફળતા મળેલ નહીં. ત્યારબાદ કેસની ટ્રાયલ છે એ ઓપન થઈ. આ ટ્રાયલ ચલાવવામાં સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી, એડિશનલ સ્પેશિયલ પીપી તરીકે નિતેશ કથિરિયા અને ભોગ બનનાર પરિવાર વતી હું રોકાયેલો. આ કેસમાં કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડૉક્ટરો છે. એમાંથી 5 ડૉક્ટરોની જુબાની છે એ નામદાર અદાલતમાં નોંધાઈ ગયેલ છે. એક ડૉક્ટરની જુબાની જે બાકી છે એની આગામી તારીખ 12/6/2026ના રોજ નોંધાવાની છે. એ રીતે જોવામાં આવે તો 4 માનવ સર્જિત દુર્ઘટનાઓ છે એમાંથી સૌથી પહેલાં ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે એ શરૂ થઈ ગયેલ છે. ખાસ તો સાહેબ કયા કયા અવરોધો આવ્યા છે અત્યાર સુધીમાં 2 વર્ષ પૂરા થયા? આ 2 વર્ષ દરમિયાન પહેલાં ડે ટુ ડે કેસ ચલાવવા માટેની એપ્લિકેશન આપવામાં આવેલી, એમાં આરોપીઓએ અવરોધ ઊભો કરેલો, એમાં સહકાર ન આપેલો. ત્યાર પછી 15 આરોપીઓ સામે તહોમત ફરમાવવામાં આવેલું. એ તહોમત આરોપીઓએ સ્વીકારવાની જગ્યાએ એને પણ ચેલેન્જ કરવામાં આવેલું અને ટ્રાયલ છે એ ઓપન ન થાય, ચાલે નહીં અને ડિલે થાય એવા આરોપીઓ દ્વારા અવરોધો કરી અને પ્રયત્નો કરવામાં આવેલ, જેમાં સફળતા મળેલ નહીં અને ટ્રાયલ છે એ ઓપન થઈ ગયેલ છે. સર અત્યાર સુધીમાં જેટલા ડે ટુ ડે કેસ છે એમાં શું કેસના મેઇન પોઈન્ટ્સ કયા કયા? હજુ ટ્રાયલ છે એ શરૂ થયેલી છે. હજુ આરોપી તરફથી ઘણા બધા કાનૂની મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવશે ટ્રાયલ ડિલે કરવા માટે. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરની જુબાની પૂરી થાય એટલે વિટનેસની સંખ્યા ઘણી બધી વધારે છે, પરંતુ ક્વોન્ટિટીની જગ્યાએ ક્વોલિટી વિટનેસ તપાસી અને ટ્રાયલ વહેલી તકે પૂરી થાય એવા પ્રયત્ન પ્રોસિક્યુશન તરફથી રહેશે. એટલે સ્વાભાવિક છે કે આરોપી તરફથી કોઈ પણ પ્રકારે હર્ડલ્સ ઊભું કરી અને ટ્રાયલ ડિલે થાય એવા પ્રયાસો કરવામાં આવશે. કેટલા ડોક્ટરની જુબાની લેવામાં આવી? કુલ પોસ્ટમોર્ટમ કરનાર 6 ડૉક્ટર છે, એમાંથી 5 ડૉક્ટરની જુબાની નોંધાઈ ચૂકેલ છે અને 1 ડૉક્ટર બાકી છે.